સૌથી પહેલા તો મિત્રો તમે આ ડેમોન્સ્ટ્રેટર સ્ટુડિયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારના વિડીયો છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ વિડીયો બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે કનેક્ટ કરવાનું છે। આપણે ઓલરેડી એ કનેક્ટ કરેલું છે। કનેક્ટ થઈ જાય પછી તમારે બહાર નીકળી જવાનું છે અને પછી તમારે સીધું જ આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કઈ રીતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે મિત્રો આપણી તો ચેનલ તમને દરરોજ છે તેવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, એ પ્રકારની રીલ્સ બનાવવા માટે ઉપર જે પ્લસનો આઇકન છે એટલે કે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે ને અહીંથી ફોટોમાં જઈ તમારો જે પણ ફોટો હોય તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે ચાલો ફટાફટ આપણો ફોટો સિલેક્ટ કરી લઈએ। તો કંઈક આ રીતે આપણો ફોટો છે ને આપણે લઈ લીધો છે, તો એને ટિક કરીને એડ કરશું એટલે એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે અને એની અંદર આપણો ફોટો આવી જશે, બરોબર। આટલું કામ થઈ જાય પછી તમારે શું કામ છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે ઘરે ટાઈમ નથી અથવા એમને વિડીયો નથી આવડતું અથવા મારી પાસે વિડીયો કરાવવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપમાં મેસેજ કરી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપમાં મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, નીચે એક્સેપ્ટ રેશિયોનો ઓપ્શન હશે એના પર ક્લિક કરી નવું બાય સિલેક્ટ કરીને રાઈટ કરી લઈશું અને પછી આની સ્ક્રીન છે તે ફૂલ કરી લઈશું એટલે કે ફૂલ સ્ક્રીનમાં ફોટો સેટ કરી લેવાનો છે। પછી તમારે નીચે ઓલેના ઓપ્શન પર ક્લિક કરી એડ ઓલેમાં જવાનું છે। વિડીયોમાં જઈ અહીંથી તમારે વિડીયો એડ કરી લેવાનો છે, બરોબર। તો આપણે અહીંયાથી ડેમો વિડીયો છે ને સૌથી પહેલા એડ કરી લઈએ, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો આ ડેમો વિડીયો તમારે જોતો હોય તો તમને ક્યાં જોવા મળશે, આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ અંદર જોવા મળી રહેશે અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલ છે। તો જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો। તો હવે આપણે એને એડ કરી લઈશું એટલે આપણે ઓલે વિડીયો પણ આવી જશે। પછી આની સાઈઝ નાની કરી ઉપર ખૂણામાં તમારે સેટ કરવાનું છે, નીચે સ્ક્રોલ કરી તમારે અહીંયા એક્સટ્રેક્ટ ઓડિયોનું ઓપ્શન હશે એના પર ક્લિક કરી આનો ઓડિયો એક્સટ્રેક્ટ કરી લેવાનું છે એટલે કે સોંગ અલગ થઈ જશે। પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને લેન્થ તમારે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે, જ્યાં સુધી સોંગની લેન્થ છે ત્યાં સુધી। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે આની અંદર આપણે કટ લગાવવાનું છે। તો કટ કઈ રીતે લગાવશું, સૌથી પહેલા આપણે વિડીયોને પ્લે કરશું, જો લો એક આપણો મેન બીટ આપણે આવે છે અહીંયા તમે જોઈ લો અહીંયા, બરોબર। તો ત્યાં તમારે કટ કરી લેવાનું છે અને આગળ તમારે એક કટ લગાવવાનું નથી, આપણે ઇફેક્ટથી જ બધી ઇફેક્ટો લગાવવાની છે, બરોબર। તો એના માટે શું કરશું, આપણે કટ લાગી તો આતે પછી તમારે આતે પ્લે કરતું જવાનું છે। પછી એક કટ આપણો આવી જશે આ જગ્યાએ, બરોબર। પછી ફરીથી આગળ જશું અને બીજો કટ આપણો આવી જશે આ જગ્યાએ, બરોબર। ફરીથી આગળ જશું એક કટ આવશે આપણો આ જગ્યાએ, બરોબર। ફરીથી આગળ જશું અને અહીંયા આતે કટ લગાવી દેવાનું છે, બરોબર। તો અમે જોઈ લો બીટ પ્રમાણે જ આપણે કટ લાગશે, બરોબર આ રીતે। તો અહીંયા જો તમને કટ લગાવવામાં ખબર ના પડતી હોય તો તમારે સિમ્પલ અને એક સાદી રીત છે, તમને સમજાવી દઉં કે આપણે ઓલે વિડીયોમાં જોવું છે આ રીતે પ્લે કરવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય ત્યાં તમારે કટ કરી લેવાનું છે એટલે તમારી કમ્પ્લીટ બીટમાર્ક પ્રમાણે કટ લાગી જશે, બરોબર। અહીંયા તમે જોઈ લો આ રીતે આપણે અહીંયા કટ લગાવી દઈશું, પછી ફરીથી આગળ જશું ને અહીંયા એક કટ લગાવશું, પછી એક કટ લગાવવાનું છે આપણે આ જગ્યાએ, એક કટ લગાવવાનું છે આપણે અહીંયા। તો આ રીતે તમારે લાસ્ટ સુધી બધા કટ લગાવતા જવાનું છે। તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડું અને જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે લાસ્ટ સુધી બધા કટ લગાવી દઈશું। તો કંઈક આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે। આ રીતે કટ લાગી જાય પછી તમારે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં અને હવે આપણે અહીંયા શું કરવાનું છે, તમે ઓલે વિડીયોમાં જુઓ બ્લરવાળી ઇફેક્ટ આવે છે, ટેક્સ ઇફેક્ટ આવે છે અને હાર્ટવાળા ઇમોજીસ ઇફેક્ટ આવે છે, બરાબર। તો એને લગાવવા માટે શું કરશું, સૌથી પહેલાં ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને ટ્રેન્ડિંગમાં આવશો એટલે તમને જો ઘણી બધી વિડીયો ઇફેક્ટ જોવા મળશે। તો ફ્લેશ આ જે ફ્લેશવાળી ઇફેક્ટ છે
ડિસ્ટન્સ વાળી એને આપણે લગાવી લઈશું. એટલે આપણે તમે જો આર્તે ઇફેક્ટ લાગી જશે. બરાબર, એ ઇફેક્ટ લાગી જાય પછી તમારે ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમારે જોઈ લેવાનું છે. જો પેલી દિલવાળી ઇફેક્ટ જોવા મળે તો અહીંથી લગાવી લેવાનું છે, અથવા તમારે અહીંયા સર્ચ કરવાનું છે ગર્લ્સ સિક્રેટ. બરાબર, ગર્લ્સ સિક્રેટ સર્ચ કરશો એટલે પહેલી જ ઇફેક્ટ જોવા મળશે તો એને લગાવી લેશું આ રીતે. બરાબર, એ તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, હવે આપણે અંદર વિડીયો ઇફેક્ટની અંદર જશું અને અહીંયા આલો બ્લરવાળી ઇફેક્ટ છે એને ફરીથી આપણે લગાવી લઈશું અને આની સ્પીડ 0 કરી અને ફૂલ કરી લેવાનું છે અને આની પર લેન્થ આપણે અહીંયા સુધી કરી લેવાનું છે. અને હવે તમે જોઈ લો. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે ખાલી 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો હવે આપણે શું કરશું, ફરીથી આપણે ટેક્સ્ટ ઇફેક્ટમાં જશું. અહીંયા જે ટેક્સ્ટ લખેલા આવે છે એને લગાવવા માટે એડ ટેક્સ્ટ ઉપર ક્લિક કરશું અને અહીંયા ટેમ્પલેટની અંદર આવશું ને અહીંયા તમને ઘણા બધા ટેમ્પલેટ જોવા મળશે. બરાબર, ટેક્સ્ટના. તો એ તમારે ટેમ્પલેટ જોઈ લેવાનું છે. તો આપણે જે ટેમ્પલેટ યુઝ કર્યું છે તમને એ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, જો આ ટેમ્પલેટ તમને ના જોવા મળે તો તમારે શું સર્ચ કરવાનું છે. બરાબર, હું તમને બતાવી દઉં. અહીંયા તમે જો આ નામ આવ્યું છે ડુઆ ગોલ કરીને તમે સર્ચ કરશો તો તમને આ ટેમ્પલેટ જોવા મળી રહેશે તમારા કેપકટની અંદર. બરાબર, પછી તમારે શું કરવાનું છે, તમારે લખી લેવાનું છે આપણે જે આનું ટાઇટલ છે તું લાગે મને મસ્ત. બરાબર, આ રીતે તમારે લગાવી લેવાનું છે, આ રીતે લખી દેવાનું છે. બરાબર, અહીંયા તમે જો આપણે મસ્ત લખવાનું છે આ રીતે. તો આ રીતે આપણે લખાઈ ગયું છે. પછી આપણે ફોન્ટની અંદર જઈશું. ફોન્ટમાં જશું એટલે તમને ઘણા બધા ફોન્ટ જોવા મળશે. બરાબર, તો અહીંયા આપણે જે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે એ આપણે એડ ફોન્ટમાં જશું. માય ફોન્ટમાં આપણે હિન્દ વડોદરા વાળો ફોન્ટ યુઝ કર્યો છે એ તમારે યુઝ કરી લેવાનું છે. પછી સ્ટાઇલમાં જશું ને અહીંયા આપણે સ્ટાઇલ રેડ ટેક્સ્ટ વાળી લગાવી દઈશું. બરાબર, હવે તમે જો લો અહીંયા આપણું કમ્પ્લીટ ટેક્સ્ટ લખીને આવી ગયું છે, જોઈ લો. બરાબર, આ રીતે કમ્પ્લીટ લખી ગયું છે અને આની પર લેન્થ આપણે જે પહેલો કટ છે ત્યાં સુધી તમારે કરી લેવાનું છે. હવે તમે અહીંયા જોઈ લો. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે આવી જઈશું સીધા આગળ અને અહીંયા શું કરશું, આપણે સૌથી પહેલાં તો આ જે પહેલો જ કટ છે ને આપણે ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમારે કોમ્બોમાં જવું છે. કોમ્બોમાં ગયા પછી અહીંયા આપણે સ્ટ્રેચ વાળી એક ઇફેક્ટ હશે એને આપણે લગાવી લેવાનું છે. બરાબર, તો આપણે ઇફેક્ટો લોડિંગ થવા દઈએ અને અહીંયા આપણે ઇફેક્ટ ગોતી લઈશું. બરાબર, તો આ ઇફેક્ટ તમે જોઈ શકો છો. સ્ટ્રેચ વાળી ઇફેક્ટ લગાવી દઈશું અને અહીંયા તમે જો લો આપણે કટઆઉટ વાળી ઇફેક્ટ છે એને લગાવવા માટે શું કરશું, આપણે ફોટા પર ક્લિક કરી અને ડુપ્લિકેટ કરી લઈશું. આપણા બધા વિડીયો જોતા હશે એમને ખબર જ હશે કે આપણે કટઆઉટ વાળી ઇફેક્ટ કઈ રીતે બનાવવાની છે. ના ખબર હોય તો વિડીયો ત્યાંથી પૂરો જોતા રહેજો. આપણે ઓલે વિડીયો પર ક્લિક કરી લઈશું. ઓલે પર ક્લિક કરશું આપણે જે ડુપ્લિકેટ ફોટો હતો એ ઓલેમાં આવી જશે. બરાબર, અહીંયા તમે જોઈ લો. પછી એને આ રીતે કટની આગળ સેટ કરશું. ફોટા પર ક્લિક કરી આનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરી લેવાનું છે. પછી સ્ટોકમાં જશું અને અહીંયાથી આપણે લ્યુમિનેસ વાળું સ્ટોક લગાવી જે પણ કલર તમારે રાખવો હોય તમારે રાખી લેવાનું છે. અને આની અંદર જો એનિમેશન લાગેલું હોય તો તમારે એનિમેશનમાંથી આને નન કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ લો. બરાબર, પછી આની લેન્થ આપણે જોઈ લો 6 સેકન્ડ કરશું. સ્ટાર્ટિંગમાં એક આ કી ફ્રેમ લગાવશું પ્લસનું આઇકન. બરાબર, પછી લાસ્ટમાં જઈ અને ફરીથી કી ફ્રેમ લગાવી દઈશું. પછી જે સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ છે ત્યાં આની સાઇઝ તમારે નાની કરી ઉપર તમારે સેટ કરી લેવાનું છે. તમારે જે જગ્યાએ સેટ કરવું હોય તમે તમારી રીતે કરી શકો છો. પછી તમારે ગ્રાફવાળા ઓપ્શનમાં જવું છે અને અહીંથી તમારે એક ગ્રાફ લગાવવાનું છે જે છે ફ્લો 2 વાળો. બરાબર, અને હવે તમારે શું કરવાનું છે, એના પર ક્લિક કરીને તમારે લેયરમાં આવી જવું છે. લેયરમાં અને અહીંયા તમે જો લો ટેક્સ્ટ આપણો ફોટાની ઉપર હશે તો એને આપણે અહીંયા નીચે સેટ કરી દઈશું. કે કારણે તમે જો લો આપણે ટેક્સ્ટમાં જે લેયરમાં જવું છે. બરાબર, આ રીતે લેયરમાં જશું અને ટેક્સ્ટને સૌથી નીચે સેટ કરશું. બરાબર, એટલે તમે જો લો આ રીતે ફોટો આપણે કટઆઉટ વાળી ઇફેક્ટની નીચે આવી જશે ને આ રીતે આપણી કટઆઉટ વાળી ઇફેક્ટ લાગી જશે. બરાબર, તમે એકવાર જોઈ લો. બરાબર, પછી તમારે આગળના ઇફેક્ટમાં જવું છે, એનિમેશનમાં જવું છે, કોમ્બોની અંદર જવું છે, ડેકોર લેફ્ટ વાળી ઇફેક્ટ છે ને આપણે લગાવી લઈશું. પછી ફરીથી આગળ જશું, એનિમેશનમાં જશું, આ રીતે એનિમેશનમાં જશું અને જે આપણે પહેલાં જ લગાવી હતી સ્ટ્રેચ વાળી ઇફેક્ટ એ લગાવશું. આગળ જશું, એનિમેશનમાં જશું, ડેકો લેફ્ટ વાળી ઇફેક્ટ લગાવી દઈશું. બરાબર, આપણે મોટા ભાગે આ વિડીયોની અંદર આ બે જ ઇફેક્ટનો ઉપયોગ કર્યો છે અને એક આ ઇફેક્ટ તમે જોઈ લો. આ લગાવવા માટે તમારે શું કરશું, સૌથી પહેલાં એનિમેશનમાં જશું, કોમ્બોમાં જઈ તમારે ઝૂમ 1 વાળી ઇફેક્ટને લગાવી લેવાની છે. બરાબર, આપણે ઝૂમ 1 વાળી ઇફેક્ટ ગોતી લઈએ આ રીતે. પછી તમારે 3 લેયર કરવા માટે શું કરવાનું છે, ઇફેક્ટમાં જવું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવશો તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. બરાબર, તો અહીંયા તમને જો 3 લેયર વાળી જોવા મળે તો જોઈ લેવાનું છે. બાકી તમારે 3 લેયર સર્ચ કરશો
એટલે 3 લેયર મિરર કરીને એક ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર. તો એને લગાવી લેવાનું છે એટલે કંઈક આ રીતે આવી જશે. પછી આમાં એડજસ્ટમાં જવાનું છે, આનું ફિલ્ટર 0 કરી અને વર્ટિકલને તમારે તે વધારે ઓછું કરી તમારા ફોટાને સરખી રીતે દેખાય અને તે સેટ કરી લેવાનું છે. પછી આ ઇફેક્ટની લેન્થ આપણે કટ સુધી કરી લેવાનું છે, બરાબર. હવે તમે જોઈ લો, બરાબર. હવે અહીંયા જો ફરીથી કટઆઉટ વાળી ઇફેક્ટ હશે તો એ પણ આપણે આગળ લગાવી તે જ ઇફેક્ટ તમારે અહીંયા લગાવી લેવાનું છે, બરાબર. એનિમેશનમાં જે ફરીથી આપણે સ્ટ્રેચ વાળી ઇફેક્ટને લગાવી દઈશું કંઈક આ રીતે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. તો આ રીતે તમે ચલો આપણે અહીંયા ફરતી ઇફેક્ટ લાગી જશે. ફરતી આપણે અહીંયા એનિમેશનમાં જશું અને ડેકો લેફ્ટ વાળી ઇફેક્ટ લગાવશું. હવે અહીંયા તમે જો આ ઇફેક્ટ લગાવવા માટે તમારે વિડીયો ઇફેક્ટમાં જવું પડશે. અહીંયા વિડીયો ઇફેક્ટમાં આવી જશું આપણે અને અહીંયા તમે જો આ ઇફેક્ટ તમને પેનલ કોમ્બો વાળી ઇફેક્ટ જોવા મળી રહેશે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવું છે, પછી ફરીથી અહીંયા આપણે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ લગાવવાની છે. કોમ્બોમાં જઈ ફરીથી એનિમેશનમાં જશું, ડેકો લેફ્ટ વાળી ઇફેક્ટ લગાવશું અને હવે તમે જો આ ઇફેક્ટ લગાવવા માટે તમારે ઇન એનિમેશનમાં જવું છે અને અહીંયા તમારે સર્ચ કરવું છે ડાયનામિક કોમ્પોસ્ટિંગ, બરોબર. તો ઇફેક્ટને આપણે લગાવી દઈશું. પછી ફરીથી આપણે એ જ ઇફેક્ટ આગળ લગાવવાનું છે, બરોબર. અને લાસ્ટમાં તમે જો કોઈ પણ એક તમને પસંદ આવે એ વિડીયો ઇફેક્ટ તમારે લગાવી લેવાનું છે. એવું નથી કે આપણે લગાવીએ તમે લગાવી શકો. તમને જે પણ અહીંયાથી વિડીયો ઇફેક્ટ પસંદ આવે તમારે તમારી રીતે લગાવી લેવાનું છે, બરોબર. તો કોઈ પણ આપણે એક અત્યારે લગાવી લઈશું. આ તમે જોઈ લો, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે રીલ્સ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછું કરીને જોઈ લો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને હવે નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એનો પણ વિડીયો આગળ બનાવી દઈશું. આ વિડીયોને સેવ કરવા માટે પૂછાય જે એરો છે એના પર ક્લિક કરી અને ફૂલ કરી અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચલો સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો હવે મળીએ એક બીજા આઈડી સાથે, ત્યાં સુધી જય માતાજી.